ગારફળી ચોથ લાવો ગારફળિયું વગર પેલે બજારમાં આવું વણે ચેચમ તાવું કહે દે આવા મેનો રાજે ગારફળી શાક નતું બની આલ્યું તને તો શું રે હવારમાં ગોળી લીધી હવારમાં શોખ લીધો અત્યારે લે રે બીજે મારું લીલા આવલ પડી ને ગોળી તો પર કામ કરી લે દોરા આવે છે ગોળીઓ નથી લેવી રાયડો બગડ્યું રાયડો તો એટલે થોડુંક જ બગડ્યું રાયડો તમે લીધું હતું એરંડા આખા હુકાઈ જાય બગડ જી ગુડ મોર્નિંગ છે મમ્મીમાં અને જો સવાર સવારની બીજા વાસણ ધોવે છે અને આજ તો વરસાદ પડ્યો છે ઘણો બધો અને આ સાઈડ જો જીરું અને રાયડો બે વાઢેલું પડ્યું છે વરસાદ પડી ગયો છે અને વિજ્ઞાન આજ તો લગભગ તાવ આવે એવું શરીર થઈ ગયું છે પણ મેં કીધું એક ગોળી લો હતી એટલે મટી જાય પણ ગોળી લીધી નથી મારે આ સાઈડ એ ઘણો છે તો ગોળી લેતા રહ્યો તો બીજા કેન્સલ થઈ જાય કેન્સર નહીં થાય કેન્સલ થઈ જાય મોદ થઈ ગયા છે બીજા વાસણ ઘણા બધા છે કોમ એટલે હવે કાયમનો મારે કોમ હોય કોમ કરી કરીને કંટાળે આવે શું કરવાનું રાયડો ઘટાઈ ગયું એંડા ધીરો રહ્યો છે હવે એ પટી જાય અને ફ્રેન્ડ અમારે ભાગ રાખવાનો છે કોઈ સારી રમી હોય તો મને કોમેન્ટ કરજો અમારા આખા ઘરને મરી જાય હાલત આવી રહી ને હાલત આવી રહી અને ઉપરથી વરસાદ આવ્યો સાચી વાત છે વરસાદ આવે એવો થઈ ગયો તો હું ફટાફટ વિચાર વાહન ધોરાવું ઉપરા કેમ કહું ઓય થઈ ખૂબ ચડ્યો છે તો બસ પડવાની તૈયારી છે ઉભરતો મિત્રો આપણે વરસાદ હજી ખૂબ બધો ચાલુ થઈ ગયો જો સવારમાં મેં તમને બ્લોગ જે અમે વાસણ જતા તે બનાવ્યો તો વરસાદ જતો રહ્યો તો હાલે વરસાદ ખૂબ ચાલુ થઈ ગયો છે અને મારે અહીંયા કવાની રોટલી બનવાની ચાલુ છે એક સાઈડ વિજાડે કવાની રોટલી બનાવેલી છે ને વરસાદ ખૂબ ચાલુ છે બબુન રેખા બે ઘરમાં ઊંચા છે વિપુલ્યો હોય ઊંચો છે ચંખો વિપુલ્યો તો વરસાદથી ખૂબ બીઆય છે અને જીગાને તમે થોડો બોલ્યો હતો એટલે જીગો રોવા મળ્યો જીગો કે પાસ મેં કીધું તો રાર હતો તમારા ડાયો છોકરો થાય એટલે જીગો તો મને ન રોવાય અને ડાયો છે અને હમણાં રેસમાં ઊભી હતી રેસમાં હવે બાજરીના રોટલા બનાવશે અને વિજાક બનાવે ગવાના રોટલા અને જો વરસાદ જેટલો બધો પડે અને એમાં શું થાય ખબર છે બીજો આપણે જો રાયડું બગડ્યું રાયડું તો એટલે થોડુંક જ બગડ્યું રાયડું તમે લીધું હતું એરંડા આખા હુકાઈ જાય બગડવાના વરિયાળી બગડવાની પછી ધીરું તો અમારે આખું બગાડવાનું અને બીજા રોટલા બનાવે ભૂખ લાગી કીધું વહેલા રોટલા બનાવરા રોટલા બની રહે તો અમારે ખાવું છે પછી પેલો વિરેશમાં લેવા દે જેકેટ અને વિજા ના આવ્યો તો માથું દુખવાય એટલે વિજાને તો પછી ગોળી બીજી આલીને ઉઠાડી દે વરસાદ વળી થોડોક પોરો પડ્યો પડે જ તે અમારી સિઝન બધી બગાડી પડી માથું બેઠું ઉતર્યું છોકરી દેવરા વેખાઈ ગયા હા આ ચેવું ગાદે તો આ ગાદે આ ગાદે આથી 2-3 વાગે ઉધી આગાહી છે વરસાદ ગાદેરો છે ગાદવા જો ગાવે મારે ઢોલી ઢોલો તો હોય વચ્ચાથી એ ઢોલી બારે તો મસ્ત વરસાદ ચાલુ છે તો નહીં આવે બારે ધાડી આવે હા અને બબુડી હોઈ ગઈ હા તો શું કામ હોઈ ગઈ તાર ખાવે વેરે ખાડે બીજાડે ખબર રોટલા બનાવે શાકબાગ તો પણ ના ખવડાય તો શાકબાગ છે જો ખાવાનું કે ઢીંગલી ઓહો હો નથી પાવતું જી ભાખરેણ તો ફટાફટ હાથી થઈ જાય હવે શું વિડીયા બીજા બ્લોગ હારા નહીં બનાવવા હારા દે ગારફળી ચોથ લાવો ગારફળિયું વગર પેલે બજારમાં આવું વણે ચેચમ તાવું કહે દે આવા મેનો રાજે ગારફળી શાક નતું બની આલ્યું તને તો શું રે હે આદે બની આલો ચમ હે જી નથી ભાવતું જી ખાવું પડે આથી ગુંદ વધવાનો છે
ગુંદવો તો સારો લાગે ગોડી ને કીધું ને કીધું કાઢે તમે તો હારો હારો ફાવ બધું કો મન તો કો પાડો અમારે તો ખાવું જ પડે ચાહે ખન દૂધે ખન શાકે ખાવાનું બટાકા શાક તો મેં વગાડ્યું હો બાદ મસ્ત બનાવ્યું ખબર રાત ગારફળી ચોક તો લઈને આવો તો હમણાં બની ગારફળી તો રાતે બધું શાક બનાવ્યું એ નથી બનાવી હુકી ગારફળી પડી એ કોણ હુકી ગારફળી હોદે ખાધે શું કામ મને મારો ભૂસી તો પૂછે હોદે હવે આવા પેરાનો મૂચે કેમ બનાવરાવો હે તમારે તેમ કરવો એમ બબુને તો ભરાઈ દે બાબુ દગાડ તો મત આટલે ટાઢી ના દગડ હું કઈ જઈ બાબુડી બાબુડી હોઈ જઈ એ રોય તે ગડે 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 ગ હા ફેર અંબાલા ઢજંગ તંગ ઢજંગ તંગ ઢજંગ તંગ ઢજંગ તંગ ઢજંગ તંગ ઢજંગ હ શું સારા બઈ જો રે તા મમ્મી જો હે મમ્મી જો મમ્મી જો મમ્મી જો જો ઓય માસી માસી કે માસી કે તેવા માસી કે માસી કે એ માસી હેલા બાર નાવા દો વરસાદના પાણીએ એમ કીધી એ માસી મમ્માને બોલા એ મમ્મા જય માતાજી મિત્રો કેમ છો બધા જ મજામાં હશો ને મારી બીજા દીદીને આજે બહુ જ તાવ આવ્યો છે તો તમે કોમેન્ટ કરજો કે બીજાને ચમ તાવ આવ્યો કેમ કે હમણાં છે ને ઠેસરમાં છે બહુ દોડ્યા છે ને એટલે તાવ આવ્યો અને પાછે એને છે ને ગોળી લેતો તો બહુ દૂર આવે ત્યાં આખું પેકેટ તો ખાઈ હતી ચાર ખાતો હતી આખું પેકેટ 10 ગોળી લાવી બધી ખાઈ એક એ નથી લે દોસ્તો જૂઠું બોલે આ છોડી આ બધું હારી નથી એને છે ને ગોળીઓ લેતો દવા લેતો દવાખાને જાતો બધી જ વાતે આ છોડી જોર આવે તો દોસ્તો એમ તાવ ઉતારવો હોય તો એના બીક તો રખાય જ નહીં જો કે મારે તો ઢગલો ગુળીઓ આલે છે દોઢ કરે બધી લેવી પડે કારે ઝેર દેવી લાગે મને તો અને બીજા હવે ઊભા થો ને ખાવા બનાવો તાવ તો હવારે ઉતરી જશે તો કોણ બનાવશે રોટલા બઈ તો ઘરે જ નથી ના શું બનાવે સાચી વાત દોસ્તો તાવ આવ્યો થોડો જ આવ્યો છે ઘણો નહીં કોક બોલશો વિજય હવે કોઈ બોલાતો કેમ નથી બોલાતો થોડા પોચદાડાથી તાવ આવે સુડી જેમ કે હમણાંથી તો કોમ પડ્યું મારી માની છે વગર આ થોડી પર ખૂબ કોમ પડ્યો જો કે મારે તો હમણાં કોમ કરવાનું નથી મારે છે ને 6-7 મહિના કોમ નથી કરવું આને જ કોમ કરાવવું જો કે 9 મહિના તો એને કોમ કર્યું છે તો હવે હજી 6 મહિના કાઢવા પ્રમાણે તો હવે ભગવાન લઈ જાય પ્રજાલા અનાજ ખાવાનું શું બનાવવાનું બેન પૂછ આવે મોટલી બનાવ ગતી બનાવવું પડે હમણાં માસુ દીકરે ગોળી લે રે હાસુ કોમ હવારમાં ગોળી લીધી હવારમાં શોખ લીધો અત્યારે લે રે બીજે મારું લીલા હાલ પડી ને ગોળી તો પર કામ કરી લે દોરા આવે છે ગોળીઓ નથી લેવી એક ગરમ સોરા લીધી તો બોઈ ચાજે વગાડતો નહીં ડબ્બા ને આ આખા દાડા નમાડી તો મુગાયરા છે અને વિજાને આ છે તાવ ને મારા પતિદેવ બનાવે છે ચા મારી હાલત તો ચા તું મકાન લઈને આવે લઈને આવો મારે આજે નસો ઉતરી ગયો છે એટલે કીધું તમે ચા બનાવી મને પાવો ચા બનાવી પાવો ઓલે ડુઈન બોઈન બધું તો રેસમાં ટોકા બોય ન જવું ચેલો વાહન વિજાનો છે ને
રેશમાં બધો આખો થાળ પડે તો બધો ટોકા પર નસો તો હવે કાઢવા પડશે અંદર પડો મોત ન પડવાનો આવે ટાઈટનો મરવો છે કોઈ ઢાઢ ના લાગે ટાટો વિજન કે પડે એટલે તો તાવ આવી વધારે મોદે કરવી દવાખાને દાખલ કરવી છે દવા છે એ નોમી દવા કર્યા વગર તાવ નથી ઉતરવાનો મને ખબર છે દૂધ ફાટી જાય ખાશો ના ફાટે તમને તો હોટલમાં રાખવાની જરૂર હતી એ બેબુનું રોગ હતું માર હું તો હવે કોમ નહીં કરો મત કર તો કોઈ મારા બા કરીને ખવડાવશે તમે થોડા બેહવા લાયા તો તમે જ કરશો ને બીજું. આ ધંધો કરવા લાયા છે પાણીને એમને નથી લઈને આયા હમ. વાત કરો હું આયા છે તે ખૂબ જ મારું નામ છે કુબસ છે કુબસ તો હું જ્યાં તાવ આવ્યો ખૂબ જ કુબસ ને હતો તો બર તાવ આવ્યો હા ફટાફટ ચા બનાવો હો બનાવવાનું